હેલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે 12th સાયન્સ ચેપ્ટર 2 વિદ્યુત રસાયણ વિજ્ઞાન વિજ્ઞાનની અંદર આપણે આજે બેટરી વિશે જાણીશું. તો તમે મારી સાથે બન્યા રહો. પહેલું તો બેટરી વિશે આજે આપણે જાણીશું. બેટરી એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. જો લખો પહેલાં તો આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે કે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ એક પ્રકારનો ગેલ્વેનિક કોષ છે. હા, એક પ્રકારનો ગેલ્વેનિક કોષ છે. જો આ બેટરી હોય છે વજનમાં હલકી. આપણે બધાએ હવે પાવર તો જોયો છે ને, જે રિમોટમાં પાવર આવે છે, પછી રિમોટ કારના પાવર આવે છે. તો હવે એ બેટરી એટલે મીન્સ કે પાવર, બરાબર. તે વજનમાં કેવું હોય? વજનમાં હલકી હોય છે. કેવી હોય? હલકી હોય છે. હવે બેટરી એ વજનમાં કેવી હોય? હલકી. જે આપણે રિમોટના પાવરમાં યુઝ કરીએ છીએ, રિમોટ કારના પાવરમાં યુઝ કરીએ છીએ. પછી બેટરીના બે પ્રકાર છે. કેટલા છે? બેટરીના બે પ્રકાર છે. પહેલું છે પ્રાથમિક બેટરી એટલે કે કોષ. પ્રાથમિક એટલે કે પ્રાઇમરી. પછી છે દ્વિતીયક બેટરી એટલે કે દ્વિતીયક, બીજા નંબરની બેટરી. પહેલી છે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક બેટરી, બીજી છે દ્વિતીયક બેટરી. હવે આપણે પ્રાઇમરી બેટરી વિશે જાણીશું. શાના વિશે? પ્રાઇમરી બેટરી વિશે જાણીશું. પ્રાથમિક અને દ્વિતીયક બેટરીના તફાવત વિશે. પ્રાથમિક બેટરી, બીજું છે દ્વિતીયક બેટરી. એનો તફાવત પૂછે તો આપણે આ મુદ્દામાં આવું લખવાનું. પ્રાથમિક એટલે કે એક વખત ઉપયોગ કર્યા બાદ ફરીથી વાપરી શકાતી નથી. એક વખત ઉપયોગ કર્યા બાદ ફરીથી વાપરી શકાતી નથી. કેવી થઈ જાય? મૃત એટલે કે મરી જાય. મૃત થઈ જાય એટલે કે બિનઉપયોગી, બરાબર. મૃત એટલે કે બિનઉપયોગી, મરી જાય. મૃત થઈ જાય ત્યારબાદ ફરીથી ઉપયોગમાં લઈ શકાતી નથી. તેવી જ રીતના છે દ્વિતીયક બેટરી. દ્વિતીયક એટલે કે એકવાર આપણે વાપરી શકીએ, પછી વાપરીને જ્યારે ચાર્જિંગ પૂરું થઈ જાય એનું, તો બીજી વાર ચાર્જ કરીને તેનો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો લખો, ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બંને પ્રક્રિયા થાય. ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ એટલે કે ચાર્જિંગ પહેલાં તો ચાર્જ થઈને આપણે વાપરી કાઢીએ, પછી તે ડિસ્ચાર્જિંગ થઈ એટલે કે ચાર્જિંગ પૂરું થઈ જાય તો આપણે તેને ફરીથી ચાર્જ કરીને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ છે તૃતીયક બેટરી. હવે એમાં લખો, એક વખત વપરાશમાં લીધા બાદ ફરીથી એનો ઉપયોગ કરી શકાય. જોયું આમાં? હવે જો પ્રાથમિક બેટરી એટલે કે એક વખત ઉપયોગ કર્યા બાદ ફરીથી ઉપયોગ કરી શકાય ના. જેમ કે આપણે ક્લાસનું લેક્ચર હોય, ધારો કે સ્કૂલમાં જઈએ છીએ, એમાં લેક્ચરમાં એક જ વખત આપણે ક્લાસ ચાલે, પછી બીજી વખત એનો એ ટૉપિક આપણે ફરીથી રિવાઇન્ડ કરતા નથી. જ્યારે ટ્યુશનમાં દ્વિતીયક બેટરી, યુટ્યુબમાં દ્વિતીયક બેટરી. ટ્યુશનમાં આપણે
એકનો એક ટૉપિક બીજી વખત આપણે રિપીટ કરીએ છીએ, બીજી વખત ત્રીજી વખત કેટલી વખત રિપીટ થાય. તો આને કેવું કે તૃતીયક બેટરી. પછી યુટ્યુબમાં આના વિડીયો જોજો કરી, ફરીથી રિવાઇન્ડ કરીને જોજો કરી, તો આ કેવું છે, આને બી બીજી વખત જોઈ શકીએ, ત્રીજી વખત જોઈ શકીએ યુટ્યુબમાં પણ. તો આ કેવી છે, તૃતીયક બેટરી. હવે જો પ્રાથમિક બેટરી એટલે એક વખત ઉપયોગ કર્યા બાદ તેને ફરીથી આપણે ઉપયોગમાં લઈ શકાતા નથી, મૃત થઈ જાય, એટલે કે બિનઉપયોગી થઈ જાય, બરાબર. જ્યારે દ્વિતીયક બેટરી એટલે કે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા બંને થાય, કે એક વખત ઉપયોગ કર્યા બાદ તેને બીજી વખત બી વપરાશમાં લઈ શકીએ છીએ. હવે પ્રાથમિક બેટરીના ઉદાહરણ છે કે સૂકો કોષ, ને બીજો છે મર્ક્યુરી કોષ. આના ઉદાહરણ છે, ઉદાહરણ ખાસ યાદ રાખજો, પૂછાશે. લેડ સંગ્રાહક કોષ અને બીજો છે નિકલ કેડમિયમ. બરાબર. હવે આના ઉદાહરણ છે સૂકો કોષ, મર્ક્યુરી કોષ. આ છે પ્રાથમિક બેટરીના ઉદાહરણ. બીજાના દ્વિતીયક બેટરીના ઉદાહરણ છે લેડ સંગ્રાહક કોષ અને નિકલ કોષ, એટલે કે કેડમિયમ કોષ. ઓકે, તો આજે આપણે બેટરી વિશે જાણ્યા. બેટરી વજનમાં હલકી હોય છે. પછી એના બે પ્રકાર છે, પ્રાઇમરી બેટરી અને દ્વિતીયક બેટરી. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક બેટરી, દ્વિતીયક બેટરી એટલે કે બીજાના બે દ્વિતીયક બેટરી. બરાબર. હવે પ્રાથમિક બેટરીમાં એક વખત ઉપયોગ કર્યા બાદ બીજી વખત થઈ શકતો નથી. દ્વિતીયક બેટરીનો આપણે ચાર્જિંગ કરીને વારે વાર ઉપયોગ કરી શકીએ છીએ. એના ઉદાહરણ આપણે જોઈએ, આપણે સૂકો કોષ, મર્ક્યુરી કોષ, અને બીજું હેલાના દ્વિતીયક કોષના ઉદાહરણ જોઈએ લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ કોષ. બરાબર. હવે આના પછીના વિડીયોમાં આપણે જોઈશું પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ. આના પછીના વિડીયોમાં આપણે જોઈશું પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ વિશે ડિટેલમાં ભણીશું. ઓકે, તો આ વિડીયોમાં આપણને તમને આ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો વિદ્યાર્થી મિત્રો. Okay, thank you all of you. Bye bye.